વિદ્યાર્થી મિત્રો, કુલમના નિયમનું સદિશ નિરૂપણ આપણે જોઈએ. કુલમના નિયમનું સદિશ નિરૂપણ બોર્ડ પર તમને સૂત્ર દેખાય છે તે મુજબ Q1 વિદ્યુત ભાર પર Q2 વિદ્યુત ભાર વડે લાગતું વિદ્યુત બળ સદિશ F12 is equal to KQ1 Q2 upon માનાંકમાં સદિશ R1 માઇનસ સદિશ R2 નો ક્યુબ ઇન્ટુ સદિશ R1 માઇનસ સદિશ R2 વડે બતાવી શકાય. તે જ રીતે Q2 વિદ્યુત ભાર પર Q1 વિદ્યુત ભાર વડે લાગતું વિદ્યુત બળ સદિશ F21 is equal to KQ2 Q1 upon માનાંકમાં સદિશ R2 માઇનસ સદિશ R1 નો ક્યુબ ઇન્ટુ સદિશ R2 માઇનસ સદિશ R1 વડે દર્શાવી શકાય. મિત્રો, અહીં તમારે એવું યાદ રાખવાનું કે જે વિદ્યુત ભાર પર બળ લાગે છે તેનું મૂલ્ય પહેલા, તેનો સ્થાન સદિશ પણ પહેલા, તેનું મૂલ્ય પણ પહેલા, અને જે બળ લગાડે છે તેનું બાદબાકીમાં સ્થાન સદિશ આપણને મળવો જોઈએ. જેની પર બળ લાગે છે તે પહેલા, જે બળ લગાડે છે તે પછી, તે મુજબ તમારે આ સૂત્ર સદિશ નિરૂપણમાં યાદ રાખવાનું છે. મિત્રો, હવે કુલમના નિયમને લગતા કેટલાક અગત્યના મુદ્દાઓ જોઈ લઈએ. મિત્રો, આ મુદ્દાઓ તમારે ખાસ વાંચવાના છે, યાદ રાખવાના છે, જે આપણને JEE અનુરૂપ પ્રશ્નો સોલ્વ કરવામાં ખૂબ જ અગત્યના થઈ પડશે. એ આપણા માટે શોર્ટકટ છે. પહેલો મુદ્દો જુઓ. બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ એ પરસ્પર ક્રિયાગત બળ છે. એનો અર્થ એવો થાય કે એક વિદ્યુત ભાર જેટલું વિદ્યુત બળ બીજા પર લગાડે છે તેટલું જ બીજો પહેલા પર લગાડે છે. બંને વિદ્યુત ભારો સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ અનુભવે છે. એટલે એમ કહી શકાય કે Q1 અને Q2 વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુત બળોનો ગુણોત્તર 1:1 થશે. બીજી અગત્યની બાબત કે કુલમનો નિયમ એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે. એટલે કે પ્રથમ વિદ્યુત ભાર પર બીજા દ્વારા લાગતું બળ જેટલું હોય તેટલું જ બીજા દ્વારા પ્રથમ પર લાગે, સમાન મૂલ્યનું પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. ખાસ અગત્યની વાત નોંધો કે કુલમના નિયમની એક મર્યાદા છે કે કુલમનો નિયમ 10⁻15 મીટર કરતાં મોટા અંતર માટે સાચો છે. એટલે કે ન્યુક્લિયર અંતર કરતાં વધુ અંતર માટે. ન્યુક્લિયસની અંદર ખરેખર પ્રોટોન આપ જાણો છો કે ન્યુક્લિયસની અંદર ધન વિદ્યુતભારિત પ્રોટોન છે અને વિદ્યુતભારની દ્રષ્ટિએ ન્યુટ્રોન છે. તો પ્રોટોન વચ્ચે લાગતું અપાકર્ષણ બળ કરતાં પણ વધારે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગે એટલે પ્રોટોન વચ્ચેના અપાકર્ષણ બળની ગણતરી આપણે કુલમના નિયમની મદદથી ન્યુક્લિયર અંતર કરતાં ઓછા અંતર માટે કરી શકતા નથી. બરાબર. બીજી અગત્યની બાબત છે કે તે ફક્ત બિંદુવત વિદ્યુત ભારો માટે જ લાગુ પાડી શકાય છે. બીજી અગત્યની બાબત, જો Q1 અને Q2 બે વીજભારો એકબીજાને અપાકર્ષે તો Q1 Q2 greater than 0 અને આકર્ષે તો Q1 Q2 less than 0. ત્રીજી અગત્યની બાબત, કેપિટલ Q વીજભાર ટોટલ કોઈ પદાર્થ પર હોય અને આપણે એને Q1 અને Q2 એવી રીતે બે ભાગમાં વહેંચીએ છીએ તો તેમની વચ્ચે લાગતું બળ મહત્તમ થવા માટે Q1 અને Q2 ની વહેંચણી કેવી હોવી જોઈએ? તો તે સમાન, એટલે કે Q1 is equal to Q2 બરાબર Q/2 થવું જોઈએ. આ પણ યાદ રાખશો. K જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં જ્યારે બે વીજભાર વચ્ચે લાગતું વિદ્યુત બળ આપણે શોધીએ તો એ શરૂઆતમાં લાગતા બળ કરતાં કેમાં ભાગનું થાય? એટલે માધ્યમમાં લાગતું બળ એ શૂન્યાવકાશમાં લાગતા બળ કરતાં કેમાં ભાગનું છે? હવે બહુ અગત્યની બાબત કે આપણે બે વિદ્યુતભાર વચ્ચેનો જે વિસ્તાર છે એને સમગ્ર રીતે કોઈ એક જ માધ્યમ વડે ન ભરતા આપણે એની વચ્ચે કોઈ T જાડાઈ ધરાવતો નાનકડો K ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો સ્લેબ મૂકીએ તો વિદ્યુત બળ પર અસર શું થાય? તો ખૂબ અગત્યનું સૂત્ર છે મિત્રો, એ આપણે યાદ રાખીશું. જો Q1 અને Q2 વિદ્યુત ભારો R અંતરે રહેલા હોય અને તેમની વચ્ચે K ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો T જાડાઈનો સ્લેબ દાખલ કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ F is equal to KQ1 Q2 upon R minus T plus T root K whole square જેટલું આપણને મળશે. મિત્રો, K અહીં ડાઇલેક્ટ્રિક અચળાંક છે. બીજી બાબત આપ જાણો છો કે કુલમના નિયમને આપણે ટુ બોડી ફોર્સ તરીકે ઓળખીએ છીએ કારણ કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુત બળ ઉપર કોઈ ત્રીજા વિદ્યુત ભારની હાજરીની અસર થતી નથી. મિત્રો, જો આપણે બે બિંદુવત વિદ્યુત ભારો Q1 અને Q2 ની વચ્ચે T1 T2 up to Tn જાડાઈના
અને K1 K2 અપ ટુ Kn ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા અલગ અલગ માધ્યમો મૂકીએ તો હવે એમની વચ્ચે લાગતું પરિણામી વિદ્યુત બળ કેટલું થશે? તો એ વિદ્યુત બળ તમે આ સૂત્ર અનુસાર શોધી શકો છો. F K Q1 Q2 upon sigma I is equal to 1 to n root ki into ti whole square. મિત્રો ખાસ અગત્યનું સૂત્ર છે, યાદ રાખવાનું. આ જે સૂત્ર છે તેની અંદર બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર જો આપણે t જેટલું લઈશું તો સમતુલ્ય ડાઇલેક્ટ્રિક અચળાંક જે K1 K2 Kn આપણે માધ્યમ લીધા તેનો પરિણામી આપણને ડાઇલેક્ટ્રિક અચળાંક શોધવાનું કહેવામાં આવે તો એ માટે સૂત્ર વાપરજો. પરિણામી ડાઇલેક્ટ્રિક અચળાંક K is equal to sigma I is equal to 1 to n root ki into ti upon sigma I is equal to 1 to n ti whole square. મિત્રો ઘણીવાર એવું પૂછવામાં આવેલું હોય કે વિદ્યુતભાર એના એ છે, માત્ર તે વચ્ચેનું અંતર બદલવામાં આવે છે. તો સરળતાથી તમે ડાયરેક્ટ આ સૂત્ર દ્વારા ગણતરી કરી શકો કે R1 અંતરે બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ F1 હોય અને R2 અંતરે લાગતું બળ F2 હોય તો F1 R1 square is equal to F2 R2 square મળે છે. એના પરથી તમે F1 upon F2 is equal to R1 F1 upon F2 is equal to R1 upon R2 whole square પણ દર્શાવી શકો. મિત્રો તે જ રીતે K1 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા માધ્યમમાં લાગતું બળ F1 અને K2 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા માધ્યમમાં લાગતું બળ F2 હોય તો F1 into K1 is equal to F2 into K2 આપણને પ્રાપ્ત થશે. બીજી બહુ જ અગત્યનું શોર્ટકટ વાળું સૂત્ર છે. જો બે સમાન ગોળાઓ આઇડેન્ટિકલ હોવા જરૂરી છે, બે સમાન ગોળાઓ Q1 અને Q2 વિદ્યુતભાર ધરાવતા હોય તેમની વચ્ચે લાગતું પ્રારંભિક બળ F જેટલું હોય. હવે આવા બે ગોળાઓને સંપર્કમાં લાવીને છૂટા પાડવામાં આવે અને ફરી આપણે તેટલા જ અંતરે ગોઠવીએ તો એમની વચ્ચે લાગતું વિદ્યુત બળ F ડેશ નવું બળ કેટલું થશે? તો તમે ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકો છો કે નવું વિદ્યુત બળ F ડેશ is equal to Q1 plus Q2 whole square upon 4Q1 Q2 into F. યાદ રાખજો મિત્રો. તેવું જ એક બીજું અગત્યનું શોર્ટકટ વાળું સૂત્ર છે. જ્યારે આપણને કોઈ પદાર્થનું દળ આપેલું હોય અને દળ પરથી આપણે જ્યારે વિદ્યુતભાર શોધવો હોય ત્યારે આ સૂત્ર ઉપયોગી થઈ પડે. જો આપણી પાસે m દળ અને z પરમાણુ ક્રમાંક તથા a પરમાણુ દળાંક વાળો કોઈ ગોળો આપેલો હોય તો એ ગોળા પરનો કુલ વિદ્યુતભાર Q is equal to percentage of Ze into Na into m upon a સૂત્ર દ્વારા આપણે તેની પર રહેલો વિદ્યુતભાર શોધી શકીએ. યાદ રાખો મિત્રો, પદાર્થના દળ પરથી પદાર્થ પર રહેલો કુલ વિદ્યુતભાર કેટલો છે જે આપણે શોધવો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. ચાલો મિત્રો, હવે આપણે કુલમ્બના નિયમમાં ખાસ જે ડબલઈમાં પૂછાય છે તે પ્રકારના પ્રશ્નોમાં વિદ્યુત બળોના સંતુલનોની શરતની વાત કરીશું. વિદ્યુત બળોના સંતુલનની શરત, સંતુલન વાળા પ્રશ્નો વધારે પૂછાય છે તો એને લગતા જે અગત્યના સૂત્રો છે તે આપણે જોઈ લઈશું. મિત્રો, ઇલેક્ટ્રોસ્ટેટિકના ઘણા બધા સંતુલન પરના પ્રશ્નો છે જે આપણે લેમિસ થિયરમ ઉપરથી સરળતાથી મેળવી શકીએ છીએ. તો આ લેમિસ થિયરમ શું છે તે તમે જુઓ. આ પ્રમેય અનુસાર તમે જે આકૃતિ દેખો છો તેમાં ત્રણ સંતુલિત બળો F1, F2 અને F3 બતાવે છે. મિત્રો, બળો સંતુલનમાં હોવા જોઈએ, એટલે કે ત્રણે બળોનું પરિણામી મૂલ્ય શૂન્ય હોય. ત્રણ બળ લાગતા હોવા છતાં વીજભાર અથવા તો અન્ય કોઈ પદાર્થ ગતિ ન કરતો હોય ત્યારે આપણે લેમિસ થિયરમનો ઉપયોગ કરી શકીએ છીએ. મિત્રો, આકૃતિમાં તમે જોઈ શકો છો તે મુજબ કોઈ એક કણ પર F1, F2, F3 બળો લાગે છે અને તેમની વચ્ચેના આકૃતિમાં દર્શાવ્યા મુજબના ખૂણાઓ આલ્ફા, બીટા અને ગામા હોય. બળ F1 ની સામેનો ખૂણો આલ્ફા, F2 ની સામેનો ખૂણો બીટા અને F3 સામેનો ખૂણો ગામા છે. તો લેમિસ થિયરમ અનુસાર F1 upon sin alpha is equal to F2 upon sin beta is equal to F3 upon sin gamma. મિત્રો, આ સમીકરણમાં કોઈ પણ બે તમે મૂલ્યો છે એની કમ્પેરિઝન કરીને એક જ્ઞાત બળ ઉપરથી અજ્ઞાત બળ શોધી શકો છો. માત્ર એટલું તમારે ધ્યાન રાખવાનું કે તમને જે બે બળો છે એ બળો વચ્ચેના ખૂણા તમને ખબર હોવા જોઈએ. ખૂબ અગત્યની બાબત છે. આપણે કેટલાક પ્રશ્નોની અંદર આ સૂત્રનો ઉપયોગ કરીશું. મિત્રો, તેવી જ રીતે ઘણીવાર આપણને બે વિદ્યુત ભારોની વચ્ચે કોઈ ત્રીજો વિદ્યુત ભાર મૂકીને સંતુલન માટે પૂછેલું હોય તો એ માટે તમે આ આકૃતિ જુઓ.
મિત્રો આકૃતિમાં તમે ધ્યાન આપો કે પ્રથમ આકૃતિમાં Q1 અને Q2 બંને વિદ્યુત ભારો ધન છે અને તેની વચ્ચે એક ઋણ પ્રકારનો -Q વિદ્યુત ભાર મૂક્યો છે, જ્યારે બીજું આકૃતિમાં બંને ઋણ પ્રકારના Q1 Q2 વિદ્યુત ભાર છે તો તેની વચ્ચે ઓપોઝિટ પ્રકારનો વિદ્યુત ભાર +Q મૂક્યો હોય અને તેનું સંતુલન આપણે શોધવું હોય તો એ સંતુલન માટેની વિવિધ શરતો આપણે જોઈએ. તો જો આકૃતિમાં દર્શાવ્યું છે તે પ્રમાણે ત્રણ વિદ્યુત ભારો એક રેખા પર ગોઠવાયેલા હોય તથા Q1 અને Q2 સમાન પ્રકારના વિદ્યુત ભાર હોય. Q1 Q2 કાં તો બંને પ્લસ અને કાં તો બંને માઇનસ હોય, તો એ વખતે જે વિદ્યુત ભાર Q છે તેના કરતા વિરુદ્ધ પ્રકારનો હોય. મતલબ કે Q1 Q2 ની વચ્ચે -Q વિદ્યુતભાર અને -Q1 -Q2 ની વચ્ચે +Q વિદ્યુતભાર હોય તો આવી સિચ્યુએશનમાં તમારે સંતુલનને અનુરૂપ જુદા જુદા પ્રશ્નોના જવાબ આપવા હોય તો આ ત્રણ અગત્યની બાબતો છે તે તમારે ખાસ યાદ રાખવાની. સપોઝ આપણને Q1 વિદ્યુતભાર પર લાગતું બળ 0 પૂછ્યું છે બંને કિસ્સામાં, તો Q1 વિદ્યુતભાર પર લાગતું બળ 0 હોય ત્યારે Q2 by capital Q is equal to R1 plus R2 whole square upon R1 square સૂત્ર મળશે. Q2 પરનું બળ 0 હોય ત્યારે Q1 upon Q is equal to R1 plus R2 whole square upon R2 square મળશે. અને જો વચ્ચે રહેલા Q વિદ્યુતભાર પર લાગતું બળ 0 હોય તો Q2 upon Q1 is equal to R2 square upon R1 square એટલે કે R2 upon R1 whole square પ્રાપ્ત થશે. તેવી જ રીતે મિત્રો જો Q1 Q2 અને Q3 સજાતીય વિદ્યુતભાર હોય, કાં તો 3 ધન અથવા 3 ઋણ હોય, તો એ વખતે Q વિદ્યુતભાર સમતોલનમાં રહે તે માટેની શરત આપણને મળશે Q1 upon Q2 is equal to R1 square upon R2 square અથવા તો R1 upon R2 whole square. આ ખૂબ અગત્યની બાબત છે મિત્રો, એ પણ આપણે ધ્યાન રાખીશું. ત્રણ સજાતીય વિદ્યુતભાર જ્યારે સમતોલન સ્થિતિમાં હોય ત્યારે Q1 upon Q2 is equal to R1 upon R2 whole square સૂત્ર આપણે વાપરી શકીએ. મિત્રો શૂન્યાવકાશ અને માધ્યમમાં બળ સમાન મૂલ્યના હોય તો એ વખતે અંતરનું મૂલ્ય કેટલું છે તે આપણે સમજીએ. શૂન્યાવકાશ અને માધ્યમમાં જ્યારે બળ સમાન હશે ત્યારે તેમની વચ્ચેનું અંતરનું સંબંધ આપણને મળે. આપેલા બે વીજભાર શૂન્યાવકાશમાં હોય અને આપેલા બે વીજભારોને જ્યારે માધ્યમમાં મૂકીએ ત્યારે બંને વખતે આમ તમે સમજો છો કે માધ્યમમાં બળ ઘટી જાય, પણ જો આપણે બળ ઘટાડવું નથી ને તેટલું જ રાખવું હોય તો સ્વાભાવિક રીતે કે માધ્યમમાં બળ ઘટી ગયું છે એ ઘટી ગયેલા બળને શૂન્યાવકાશમાં લાગતા બળ જેટલું કરવા માટે બે વીજભારો વચ્ચેનું અંતર આપણે બદલવું પડશે. તો એ નવું અંતર કેટલું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે તે નવા અંતરનું સૂત્ર આ મુજબ આપણને પ્રાપ્ત થાય છે R' is equal to R upon root K. આ સમીકરણનો ઉપયોગ કરી અને તમે નવું અંતર શોધી શકો છો. બીજી અગત્યની બાબત, R અંતરે રહેલા Q1 અને Q2 વિદ્યુતભારો વડે મળતા તટસ્થ બિંદુનું સ્થાન આપણે શોધીએ. આપણે એક અગત્યની બાબત છે, જો Q1 વિદ્યુતભારથી આપણને તટસ્થ બિંદુ D અંતરે મળતું હોય, મિત્રો તટસ્થ બિંદુનો અર્થ એવો થયો કે બે વિદ્યુતભારો વડે તે બિંદુ આગળ ઉત્પન્ન થતું પરિણામી વિદ્યુત બળ કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તેવું બિંદુ. તો તે બિંદુ શોધવા માટે જો વિદ્યુતભાર Q1 થી તટસ્થ બિંદુ D અંતર આવેલું હોય તો એ અંતર D is equal to R, જે R શું છે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર અપોન વર્ગમૂળમાં Q2 upon Q1 plus or minus 1. જો Q2 greater than Q1 એટલે કે Q મોટો અને Q મોટો upon Q નાનો એવું પણ તમે કહી શકો. હવે આ સમીકરણની અંદર બે સ્પેશિયાલિટી છે. જો બંને વિદ્યુતભારો તમને આકૃતિમાં દર્શાવેલું છે, જો બંને વિદ્યુતભારો એક જ પ્રકારના હોય તો તટસ્થ બિંદુનું અંતર D is equal to R upon વર્ગમૂળમાં Q2 upon Q1 plus 1 લેવાનું. અને બંને વિદ્યુતભારો અલગ પ્રકારના હોય એટલે કે એક ધન અને એક ઋણ હોય તો તટસ્થ બિંદુ માટે D is equal to R upon વર્ગમૂળમાં Q2 upon Q1 minus 1 લેવાનું. મિત્રો આ સમીકરણમાં ખાસ યાદ રાખજો કે Q2 greater than Q1 છે. વર્ગમૂળમાં હંમેશા જે મોટો વીજભાર છે તે ભાગ્યા નાનો વીજભાર આવવો જોઈએ. મિત્રો એ બાબતનું પણ ધ્યાન રાખવાનું કે મોટો કે નાના વીજભારની અંદર ધન કે ઋણ પ્રમાણે મોટો નાનો નથી પસંદ કરવાનો. +2 અને -3 કુલમ વિદ્યુતભાર હોય તો -3 એ નાનો નહીં ગણવાનો, એ 3 કુલમ જેટલો ઋણ પ્રકારનો વિદ્યુતભાર છે એટલે ગુણોત્તર 3/2 આવે તે બાબત ધ્યાનમાં લેવાની રહેશે. મિત્રો ઘણીવાર આપણને પ્રશ્નની અંદર
સમાન લંબાઈની દોરીના છેડે બે ગોળાઓ લટકાવેલા હોય અને પછી એને વિદ્યુત ભારિત કરવામાં આવે અને ત્યારબાદ તે અપાકર્ષણ બળની અસર હેઠળ સંતુલનમાં હોય તે પ્રકારના પ્રશ્નો ખાસ પૂછે છે. હમણાં પણ તાજેતરના પ્રશ્નપત્રની અંદર આ મુજબના પ્રશ્નો વારંવાર પૂછાયેલા છે. તો તેના માટે કેટલાક સૂત્રો આપણે અગત્યના ધ્યાનમાં લઈ લઈએ. તમે આકૃતિમાં જોઈ શકો છો તે મુજબ L લંબાઈની સમાન દોરીના છેડે બે ગોળાઓ લટકાવેલા છે અને તેની સંતુલન સ્થિતિ આકૃતિમાં બતાવી છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે m દળના કોઈ ગોળાને q જેટલો સમાન વિદ્યુત ભારથી વિદ્યુત ભારિત કરેલો હોય ત્યારે બળનો ગુણોત્તર, ગોળા ઉપર ત્રણ પ્રકારના બળ લાગશે. એક વિદ્યુત બળ Fe છે, બીજું વજન બળ અધો દિશામાં અને દોરીમાં ઉત્પન્ન થતું તણાવ બળ. તો Fe/mg tan θ આકૃતિ પરથી જોઈ શકાય છે કે tan θ આપણને ગુણોત્તરમાં મળશે Fe/mg અને આકૃતિના સંદર્ભની અંદર જો આપણે જોવા લઈએ તો x/2l જેટલી વેલ્યુ પણ પ્રાપ્ત થાય છે. તો આ સમીકરણ ઉપરથી આપણને બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર x = 2l Fe/mg અથવા તો માત્ર અંતર x શોધવું હોય Fe ની વેલ્યુ મૂકીને તો x = Fe બરાબર વિદ્યુત બળ જે આપણને મળશે 2kq2L/4πε0 mg⁻⁰. મિત્રો આ સમીકરણનો ઉપયોગ કરી અને તમે બે ગોળાઓ વચ્ચેનું અંતર કેટલું છે તે સરળતાથી શોધી શકો છો. જો બે ગોળાઓને આપણે ρ0 ઘનતા ધરાવતા પ્રવાહીમાં ડૂબાડીએ અને તેમની વચ્ચેનું અંતર સમાન રહેતું હોય, વાસ્તવમાં જ્યારે આપણે ગોળાઓ વિદ્યુત ભારિત હોય અને એને પ્રવાહીમાં ડૂબાડીએ ત્યારે માધ્યમ બદલાવાના કારણે વિદ્યુત બળ બદલાઈ જતું હોય, તેથી અંતરમાં ફેરફાર થાય. પણ અંતરમાં ફેરફાર ન થતો હોય ત્યારે ગોળાના દ્રવ્યની ઘનતા ρ આપણે સીધી શોધી શકીએ k × ρ0/k-1 સૂત્રનો ઉપયોગ કરીને. k એ માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે. જે પ્રવાહીમાં આપણે એને ડૂબાડે છે તે પ્રવાહીનો ડાઇલેક્ટ્રિક અચળાંક k પણ આપણે શોધી શકીએ છીએ ρ/ρ-ρ0 સૂત્રનો ઉપયોગ કરીને. મિત્રો હવે ખૂબ અગત્યનું સૂત્ર, જ્યારે કોઈ એક વીજભાર પર એક કરતાં વધારે બળો લાગતા હોય અને એનું પરિણામી બળ આપણે સરળતાથી શોધવું હોય તો તમે આકૃતિમાં જોવો છો તે પ્રમાણે ધોરણ 11 ની અંદર આપણે જે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ ભણી ચૂક્યા છે તેનો ઉપયોગ કરીશું. કોઈ એક કણ પર, કોઈ એક વીજભાર પર F1 અને F2 બે બળ લાગતા હોય, બંને બળો વચ્ચેનો ખૂણો θ હોય તો તેની પર લાગતું પરિણામી બળ F = √F1² + F2² + 2F1F2 cos θ સૂત્રનો ઉપયોગ કરીએ, જે θ બે બળો વચ્ચેનો ખૂણો છે. અને આ જે પરિણામી બળ આપણને F પ્રાપ્ત થયું, ધારો કે તે F1 બળ સાથે આલ્ફા ખૂણો બનાવે આકૃતિ પ્રમાણે, તો tan આલ્ફા પરિણામી બળની દિશા કહેવાય એને. તો પરિણામી બળની દિશા tan આલ્ફા = F2 sin θ F1 + F2 cos θ વડે આપણે સમજી શકીએ છીએ. મિત્રો ઘણા બધા કિસ્સાની અંદર આપણને વીજભાર પર લાગતા બે બળો છે તે સમાન મળતા હોય છે. જ્યારે બે બળો સમાન મૂલ્યના હોય તો એની પર એક ચોક્કસ ખૂણો હોય ત્યારે એ ચોક્કસ ખૂણો આપણને ખબર હોય તો પરિણામી બળનું મૂલ્ય વિધાઉટ ગણતરી તમે ડાયરેક્ટ લખી શકો. તે માટે આ કોષ્ટક ખાસ યાદ રાખો. જો F1 = F2 = F' હોય તથા જુદા જુદા θ માટે પરિણામી બળનું મૂલ્ય આપણને આ પ્રમાણે પ્રાપ્ત થશે. કોષ્ટકમાં જુઓ, જ્યારે બે બળો સમાન હોય અને ખૂણો 0 હોય તો 2F', 30° ના ખૂણા માટે 2 + √3 × F', 45 ના ખૂણા માટે 2 + √2 F', 60 નો ખૂણો ખૂબ અગત્યનો છે √3F'. જ્યારે બે બળો સમાન મૂલ્યના અને 90 ડિગ્રીના ખૂણે લાગતા હોય તો પરિણામી બળ √2F'. 120 નો ખૂણો મેજિકલ ખૂણો, બે બળો સમાન છે અને એમની વચ્ચેનો ખૂણો 120 હોય તો પરિણામી બળ તેટલું જ એટલે કે F' જેટલું મળે છે. 150° ના ખૂણા માટે 2 - √3 અને 180° ના ખૂણા માટે તે 0 મળે છે. આ બાબતોનો આપણે અભ્યાસ હવે જુદા જુદા એક્ઝામ્પલની અંદર કરીશું. મિત્રો હવે કુલમ્બના નિયમના આજે આપણે મુદ્દાઓ ભણ્યા તેની પર આધારિત પ્રશ્ન જોઈએ. આ પ્રશ્ન જો, બે બિંદુવત વિદ્યુત ભારોને હવામાં 20 સેન્ટીમીટર અંતરે મૂકતા તેમની વચ્ચે અમુક આકર્ષણ બળ લાગે છે. બે બિંદુવત વિદ્યુત ભારો છે, તેમની વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર આપ્યું છે, ત્યારે એમની વચ્ચે લાગતું આકર્ષણ બળ આપણને F જેટલું આપેલું છે.
હવે 8 સેન્ટીમીટર જાડાઈ અને k ડાયલેક્ટ્રિક અચળાંકવાળા સ્લેબને આ બે વિદ્યુત ભારોની વચ્ચે મૂકવામાં આવે છે. t જાડાઈનો એક ડાઇલેક્ટ્રિક સ્લેબ કે જેનો ડાયલેક્ટ્રિક અચળાંક k છે એને આ બે બિંદુવત વીજભારની વચ્ચે મૂકવામાં આવે છે. તો તેમની વચ્ચે લાગતું આકર્ષણ બળ, જે શરૂઆતમાં આકર્ષણ બળ F હતું તે ઘટીને હવે અડધું એટલે કે F/2 જેટલું થઈ જતું હોય તો k નું મૂલ્ય કેટલું હશે? ડાયલેક્ટ્રિક અચળાંક k કેટલો છે તે આપણે અહીંયા શોધવાનું છે. તો મિત્રો હમણાં જ આપણે સમજાય એ રીતે જ્યારે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર r જેટલું હોય અને એની વચ્ચે કોઈ t જાડાઈનો ડાયલેક્ટ્રિક સ્લેબ મૂકવામાં આવે તો એમની વચ્ચે લાગતા બળનું સૂત્ર આપણે લખી શકીએ. પરિણામી બળ F is equal to k q1 q2 upon કેટલું આવશે મિત્રો? યાદ કરો એ સૂત્ર r minus t plus t root k whole square. આ સમીકરણ અનુસાર તમે બળની કિંમત શોધી શકો. જ્યારે બે વીજભારો વચ્ચે કોઈ માધ્યમ મૂકવામાં આવે ત્યારે એ બે વીજભાર વચ્ચે લાગતું વિદ્યુત બળ k q1 q2 upon r minus t plus t root k whole square દ્વારા શોધી શકીએ છીએ. જ્યારે આ બે વીજભારો વચ્ચે કોઈ સ્લેબ મૂકેલો નથી, સીધું માધ્યમ હોય ત્યારે એમની વચ્ચે લાગતું બળ આપણી પાસે હતું F is equal to k q1 q2 upon r square જેટલું. તો મિત્રો આપણે આ બંને આ F' બળ કહીશું અને આ બંને F લઈએ. સમીકરણ નંબર 1 અને 2 તો 2 અને 1 નો ગુણોત્તર લઈએ. આપણે અહીંયા શોધવો છે ડાયલેક્ટ્રિક અચળાંક k. મિત્રો યાદ રાખજો આ કુલમ્બનો અચળાંક છે. આપણે અહીંયા ડાયલેક્ટ્રિક અચળાંક k ની કિંમત શોધવાની છે. તો 2 અને 1 નો ગુણોત્તર લઈએ. સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા F upon F' is equal to આપણને સમીકરણ પ્રાપ્ત થશે F upon F' that is q1 into q2 upon આ ગુણોત્તરમાં k q1 q2 કેન્સલ થશે એટલે આપણને સમીકરણ પ્રાપ્ત થશે r minus t plus t root k whole square વ્યસ્ત સંબંધ upon r square. આ રીતનું આપણને સૂત્ર પ્રાપ્ત થશે. હવે f' ની વેલ્યુ આપણી પાસે અહીંયા f/2 જેટલી છે એટલે f upon f/2 મૂકીએ એટલે 2 છેદના છેદમાંથી અંશમાં જશે r minus t plus t root k whole square upon r square જેટલું સૂત્ર આપણને પ્રાપ્ત થશે. આગળ સાદુરૂપ આપીએ 2r square is equal to r minus t plus t root k whole square જેટલી વેલ્યુ આપણને પ્રાપ્ત થશે. મિત્રો યોગ્ય વેલ્યુ આપણે અહીંયા મૂકીશું અને સાદુરૂપ આપીશું તો આપણને ડાયલેક્ટ્રિક અચળાંક k ની કિંમત 4 જેટલી અહીં પ્રાપ્ત થશે. આપેલી જે વેલ્યુ રકમમાં છે તે અહીંયા મૂકો અને એની મદદથી આ દાખલો આપણે ગણીએ તો k is equal to આપણને વેલ્યુ 4 પ્રાપ્ત થાય છે. મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલો આ બીજો પ્રશ્ન જોઈએ. બહુ સરસ પ્રશ્ન છે. સામાન્ય બિંદુએ L લંબાઈની દળ રહિત દોરીઓ સાથે બે આદર્શ વિદ્યુત ભારિત ગોળાઓને લટકાવ્યા છે. તેમની વચ્ચે લાગતા અપાકર્ષણ બળના કારણે શરૂઆતમાં તેમની વચ્ચેનું અંતર d જેટલું છે. આ અંતર d તેમની લંબાઈ l ની સાપેક્ષમાં ઘણું નાનું છે. બંને ગોળામાંથી વિદ્યુતભાર સમાન દરથી લીક થવાનું શરૂઆત કરે છે, વીજભાર ઓછો થાય છે અને તેના લીધે ગોળાઓ એકબીજા તરફ v જેટલા વેગથી નજીક આવે છે. જ્યારે ગોળાઓ વચ્ચેનું અંતર x હોય તે વેગ v ના વિધેયના સ્વરૂપમાં કઈ રીતે આપણને પ્રાપ્ત થશે? મિત્રો અહીંયા આપણે ગોળાનો વેગ v તેમની વચ્ચેના અંતર x ના સંબંધમાં આપણે મેળવવાનો છે. તો જ્યારે બે ગોળાઓ એકબીજાની નજીક આવ્યા હશે અને x જેટલા અંતરે હશે ત્યારે તેમની વચ્ચે લાગતા બળો મેં અહીં આકૃતિમાં દર્શાવ્યા છે. આપણે અહીં આ બંને ગોળાઓનો વેગ v એ x ના વિધેય ઉપર કઈ રીતે આધાર રાખશે તે દર્શાવવું છે. સમતોલન સ્થિતિમાં મિત્રો આ સ્થિતિમાં જુઓ તમે તો સમતોલન સ્થિતિની અંદર ઉર્ધ્વ દિશા અને અધો દિશાના બળો સમાન થશે એટલે આ સમીકરણમાંથી તણાવ બળનો આ ઘટક t sin θ એ વિદ્યુત બળ કે q² x² ને સમતોલશે અને તણાવ બળનો t cos θ ઉર્ધ્વ ઘટક એ વજન બળ mg ને સમતોલશે. મિત્રો આપણે x અને v વચ્ચેનો સંબંધ મેળવવો છે એટલે આ સમીકરણનો આપણે ગુણોત્તર લઈએ
તો બંને સમીકરણનો ગુણોત્તર લેતા tan થીટા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આપણને પ્રાપ્ત થશે કે q² x² mg. મિત્રો અહીં sin થીટામાં ખૂણો થીટા ખૂબ જ નાનો છે, એટલે એપ્રોક્સિમેશનના સિદ્ધાંત અનુસાર જો થીટા નાનો હોય તો tan થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ sin થીટા આપણે ગણી શકીએ. તેથી આ સમીકરણમાં હવે sin થીટા ઇઝ ઇક્વલ ટુ કે q² x² mg લઈ શકાય. હવે આ આકૃતિમાં અહીં લંબાઈ l છે અને આ આખું અંતર s લઈએ તો આ વિભાગતું હોવાના કારણે અહીંયા અંતર x/2 મળે. તો sin થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા કર્ણ પરથી sin થીટાની વેલ્યુ આપણને x/2/l એટલે કે x/2l જેટલી પ્રાપ્ત થશે, એટલે કે q² x² mg પ્રાપ્ત થાય. મિત્રો આના પરથી આપણે હવે q² ને સૂત્ર કરતા બનાવીએ તો q² સિવાયના પદો આ બાજુ લઈ જઈએ તો x² x એટલે કે x³ mg અપોન k * 2l. મિત્રો m ગોળાનું દળ, g ગુરુત્વ પ્રવેગ, k કુલમ્બનો અચળાંક અને દોરીની લંબાઈ આ બધું અચળ છે, એટલે mg અપોન k * 2l ને અચળ ગણતા q² is proportional to x³ લખી શકાય. એના પરથી q is proportional to x⁵3/2 આપણે ગણી શકીએ. q is proportional to x⁵3/2 એ પ્રકારનું આપણને સમીકરણ અહીંયા પ્રાપ્ત થાય છે. હવે વીજભારનું આપણે અહીંયા સમય પ્રત્યે વિકલન કરીશું, કારણ કે આપણે સમય વીજભાર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને ઘટવાના દરને આપણે વેગ સાથે સાંકળવાનો છે. એટલે આનું વિકલન કરીએ તો dq/dt is proportional to x⁵n નું વિકલન n x⁻n-1 પ્રમાણે 3/2 x⁻1/2 આપણને પ્રાપ્ત થશે ઇન્ટુ dx/dt. હવે મિત્રો અહીંયા વીજભાર છે તે અચળ દરથી લીક થઈ રહ્યો છે, એટલે વીજભારનો જે ફ્લો થવાનો દર છે તે અચળ છે, એટલે dq/dt માં વીજભાર અચળ દરથી ફ્લો થઈ રહ્યો હોવાના કારણે આપણે dq/dt ને શૂન્ય ગણી શકીએ. એટલે એ સંજોગોમાં આપણને અહીંયા dq/dt is proportional to 3/2 x⁻1/2 into v જેટલું પ્રાપ્ત થશે. આના ઉપરથી જો v ને સૂત્ર કરતા બનાવીએ તો v is equal to dq/dt upon 3/2 x⁻1/2 અને આના પરથી v અને x વચ્ચેનો સંબંધ dq/dt અચળ ફ્લો દર છે, 3/2 અચળ છે, એટલે v is proportional to x⁻1/2 આપણને જવાબ મળશે. એટલે વેગ અને અંતર વચ્ચેનો સંબંધ v is proportional to x⁻1/2 જેટલો છે.